સિવિલના નવા સંકુલે ફાયર સેફટી અને બીયુ પરમિશન નથી મળી। બીયુ પરમિશન ન મળતા પીએમ મોદીનો જે કાર્યક્રમ છે તેને રદ કરવામાં આવ્યો છે। અસરવા સ્થિત નવી સિવિલનું ઉદ્ઘાટન થવાનું હતું। પીઆઈયુ વિભાગની બેદરકારીથી પરમિશન લેવામાં વિલંબ થયો। ઉદ્ઘાટન કાર્યક્રમોમાંથી સિવિલ સંકુલની બાદબાકી કરવામાં આવી છે। ઉદ્ઘાટનનો કાર્યક્રમ જે છે તે આખરે રદ કરવામાં આવ્યો છે। સિવિલના નવા સંકુલે ફાયર સેફટી અને બીયુ પરમિશન નથી મળી અને તેના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ જે હતો તેને રદ કરવામાં આવ્યો છે। જિગ્નેશ પટેલ સંવાદદાતા ફોન લાઈન પર છે। જિગ્નેશ, નવી સિવિલનું જે ઉદ્ઘાટન થવાનું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આખરે તેની પર આ કાર્યક્રમને રદ કરવામાં આવ્યો છે, શું વધુ વિગત? જે પ્રમાણે જગદીશ, સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની નવી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું। છેલ્લા કેટલાક દિવસોથી પૂર ઝપાટે તેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, કારણ કે 17મી તારીખે જ્યારે પ્રધાનમંત્રી આવવાના છે ત્યારે તેમના હસ્તે આ બિલ્ડિંગનું લોકાર્પણ કરાવવાની વાત કરવામાં આવી હતી, જેના કારણે કોઈ પણ કામગીરી બાકી ન રહી જાય તે માટે થઈને કન્સ્ટ્રક્શન તેમજ અંદરનું જે ઇન્ટિરિયર છે તે ફટાફટ તેની કામગીરી કરી દેવામાં આવી। પરંતુ નવાઈની બાબત એ છે કે પીઆઈયુ દ્વારા જે બીયુ પરમિશન લેવાની આવતી હોય છે તે બિલ્ડિંગ યુઝ પરમિશન લેવામાં આવી જ નહીં અને સાથે જ જે ફાયર સેફટી માટેની જે ફાયરની એનઓસી લેવામાં આવતી હોય છે તે પણ લેવામાં આવી નહીં અને જેના કારણે હાલમાં જે પરમિશન ન મળી તેના કારણે હાલમાં જે આ બિલ્ડિંગ છે તેનું લોકાર્પણ થઈ શકે તેવું લાગ્યું નથી અને હાલના તબક્કે સૂત્રો આ બાબતને જણાવી રહ્યા છે કે આ બિલ્ડિંગનું ઉદ્ઘાટન હવે 17મી તારીખે થશે નહીં, એટલે કે પ્રધાનમંત્રી જે બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવાના હતા તે હાલના તબક્કે મોકૂફ રાખવામાં આવ્યું છે। આવનારા દિવસોમાં કદાચ કામગીરી થઈ જાય ત્યારે કોઈ મંત્રી દ્વારા આ બિલ્ડિંગનું હવે લોકાર્પણ કરવામાં આવે અથવા તો આવનારા દિવસોમાં હવે જ્યારે ફરી પ્રધાનમંત્રી આવે ત્યારે આ બિલ્ડિંગનું લોકાર્પણ થાય તેવી શક્યતાઓ હાલના તબક્કે જોવાઈ રહી છે। બિલકુલ જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો અમદાવાદની જે નવી સિવિલ હોસ્પિટલનું 17મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થવાનું હતું, લોકાર્પણ થવાનું હતું અને હવે તે નહીં થઈ શકે કારણ કે ફાયર સેફટીની પરમિશન નથી, બીયુ પરમિશન નથી મળી, માટે થઈને આ જે કાર્યક્રમ છે પીએમ મોદીનો તેને રદ કરવામાં આવ્યો છે।